ધર્મલક્ષી અને આધ્યાત્મલક્ષી પુસ્તકોના વાચકો ભાણદેવજીના નામથી સારી રીતે પરિચિત છે. મોરબી પાસે પ્રખ્યાત મચ્છુ ડેમના કાંઠે પોતાનો નાનકડો આશ્રમ બનાવી અને અંદરની તેમજ બહારની યાત્રામાં વ્યસ્ત રહેતા ભાણદેવજીએ લગભગ 170થી વધુ પુસ્તકો આપ્યા છે. અને સામાન્ય રીતે કોઈ સાહિત્યકાર જ્યારે આટલું બધું વૈવિધ્યપૂર્ણ સાહિત્ય સમાજને આપતો હોય ત્યારે એમાં પુનરુક્તિનો દોષ રહેવાનો એ સ્વાભાવિક છે. પણ ભાણદેવજીએ જે પુસ્તકો આપ્યા છે એનો વ્યાપ કેટલો બધો વિશાળ છે. એમાં યોગ વિદ્યાના પુસ્તકો છે, આધ્યાત્મ વિદ્યાના પુસ્તકો છે, વેદો છે, ઉપનિષદો છે, પુરાણો છે, તેમજ જીવન દર્શન પણ છે. નવલકથા સ્વરૂપે પણ એમણે આધ્યાત્મની જ વાતો આપી છે, બોધકથા સ્વરૂપે પણ આપી છે, જીવન ચરિત્રો પણ એમણે લખ્યા છે. આ ભાણદેવજીનું એક પુસ્તક વિશે આજે વાત કરવી છે, જે 2021માં એની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થયેલી ડિવાઇન પબ્લિકેશન અમદાવાદ દ્વારા. આ પુસ્તક છે શિવ તત્વ રહસ્ય. શિવ તત્વ યુગોથી આરાધનાનો, સાધનાનો વિષય રહ્યું છે. શિવ અને શંકર આ બંને શબ્દોથી પણ આપણે એ બંને શબ્દો વચ્ચેનો ભેદ પણ આપણે ન જાણતા હોય ત્યારે આ શિવ તત્વનું રહસ્ય સમજવા માટે આ પુસ્તક એક બહુ જબરદસ્ત માર્ગદર્શકનું કામ કરે છે. અને શિવ તત્વ વિશેની પરંપરાગત રીતે આવેલી ઘણી બધી વાતો, શાસ્ત્રોક્ત વાતો અને એ ઉપરાંત પોતાના મૌલિક અનુભવોને સાંકળતી વાતો ભાણદેવજી આમાં આલેખી છે. શિવ શબ્દનો સામાન્ય અર્થ કલ્યાણકારી એવો થતો હોય છે, પણ શિવ એ શંકરનું નિરાકાર સ્વરૂપ છે અને શંકર એ શિવનું સાકાર સ્વરૂપ છે. આ બંને તત્વોનું રહસ્ય શું છે? એ બંને તત્વો અનાદિકાળથી જે રીતે આ સૃષ્ટિમાં વ્યાપ્ત છે અને એની વ્યાપકતા અને એની કલ્યાણકારી નિષ્ઠા, આ બંને ઉપર સાધકો માટે બહુ સરસ પ્રકાશ પાડતું પુસ્તક છે શિવ તત્વ રહસ્ય.